હરિઓમ મિત્રો, આપણે આગળ બીજો પાઠ ભણી અને હવે આપણે નવો પાઠ આજે શીખવાના છીએ. વિષય આપણો છે હિન્દી. પાઠ 3નું નામ છે અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ. પાઠ 3 અંતરિક્ષ પરી. અંતરિક્ષ એટલે તો અવકાશ થાય. તો તમને ખબર હોય તો આપણા ભારતની અંદર રાકેશ શર્મા, સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલા આવા અવકાશ યાત્રીઓ છે થઈ ગયેલા છે. એટલે એમાંના આજે આપણે એક અંતરિક્ષની પરી કોણ તો કે સુનીતા વિલિયમ્સ, એના વિશે થોડીક વાતો કરવાના છે. હું તમને વાત કરું કે દીકરીઓ છે એને જો શિક્ષણ મળે છે, દીકરીઓને જો શિક્ષણ મળે છે કે જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતે ક્યાંથી ક્યાં સુધી પોતે પહોંચી શકે છે. અત્યારે તમે વિચાર કરશો તો દીકરીઓ છે એટલે કે સ્ત્રી વર્ગ ટ્રેન ચલાવવાથી માંડી અને અવકાશ સુધી છે એ પણ પોતે પગ છે એ માંડેલો છે. તો આવી રીતના સ્ત્રી શિક્ષણ છે એ પણ જરૂરી છે. આ સમયની અંદર દીકરીઓનું ભણતર છે એ ખૂબ જ અગત્યનું પણ કહેવામાં આવે છે. પહેલાંના સમયમાં દીકરીઓ છે ને ભણાવવામાં આવતી નહોતી, પણ ક્યારે એ સાસરે જાય છે ત્યારે જો એ સાસરાની અંદર દુઃખી હશે તો કેવી રીતના વાત છે કરી શકશે, બરાબર. એટલા માટે કે ત્યારે તો કાગળ હતા કે કાગળથી લખી અને એના ઘરે આ વાતની જાણ પોતે કરી શકે. એટલે દીકરી છે એને ભણાવવામાં આવતા. તમને ખબર હોય તો હું તમને યાદ કરાવું કે આપણે ગોંડલના રાજા સર ભગવતસિંહજી બાપુ, ગોંડલના રાજા સર ભગવતસિંહજી બાપુ કે જેને ભારતની અંદર સૌપ્રથમ જો દીકરીઓ માટેની શાળા છે એ સ્થાપેલી હતી તો એ શાળા છે મોંઘીબા હાઈસ્કૂલ છે. કે આ દીકરીઓ છે એ ભણી ગણીને આગળ જાય, જો એના સુકેસની અંદર એક સર્ટિફિકેટ પડેલું હશે તો પણ એમાંથી પૈસો છે એ કમાઈ શકશે. અત્યારે દીકરીઓ છે એ એવા ક્ષેત્રની અંદર પોતે આગળ વધી પોતાના માતા પિતા, શાળા અને પોતાના ખાનદાનનું નામ છે એ પણ રોશન કરે છે. દીકરી છે સાપનો ભારો, દીકરી નથી સાપનો ભારો. આપણે આવું કહીએ છીએ કે પણ દીકરી છે સાપનો ભારો નથી, એ તો છે તુલસીનો ક્યારો. તો આપણે આવા સુનીતા વિલિયમ્સ વિશે થોડુંક પહેલાં અગાઉ શું હતી, કેવી રીતના એનો જન્મ ક્યાં થયેલો એના વિશે થોડીક વાત કરું. તો 19 સપ્ટેમ્બર અને 1965 સપ્ટેમ્બર 1965ની અંદર યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળની અંદર અધિકારી અને નાસા છે આની અંદર પોતે અવકાશ યાત્રી છે. અભિયાન 14ની અંદર પોતે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છે આની કામગીરી ચાલુ હતી એમાં પોતે જોડાય છે. અને 15ની અંદર પણ પોતે એટલું જ અગત્યનું કામ છે એ કરે છે. તો આના ઉપરથી આપણને ખબર પડે કે એક સ્ત્રી વર્ગ છે એ અવકાશમાંથી એક લાંબી એક સફળ છે એની યાત્રા કરે છે. અને તમને ખબર હોય તો આ સુનીતા વિલિયમ્સે 1965 દિવસ સુધીનો વિક્રમ છે એ પોતે ધરાવેલો છે. તો આવી જે સુનીતા વિલિયમ્સ એટલે કે આ દીકરી છે સુનીતા વિલિયમ્સ, એનો જન્મ તો અમેરિકામાં થયેલો હતો, પણ એના જે પિતા છે દીપકભાઈ પંડ્યા એ પોતે હાલ ગુજરાતના જે મહેસાણા છે આ બાજુના ગામના છે. એટલે એ કહેવાય તો કે મૂળ ગુજરાતી અને પણ ભારતની અંદર એક ગૌરવ જમાવે એવું એની એવી જે દીકરી છે એને નામ છે એ રોશન કરેલું. એટલે આ જો સુનીતા વિલિયમ્સ છે એનો જન્મ અમેરિકાની અંદર જે ઓહિયોની અંદર યુકિલિડ આ નામનું એક નગર છે ત્યાં આનો જન્મ થયેલો. અને પોતે નીડહામ નામની હાઈસ્કૂલની અંદર પોતાનું શિક્ષણ પૂરું કરી અને 1987ની અંદર તેણે યુએસ એટલે અમેરિકાની અંદર નૌકાદળની અંદર તાલીમ કેન્દ્ર લઈ અને શારીરિક વિજ્ઞાન કેન્દ્ર અને બેચલર ઓફ સાયન્સ આની પદવી છે મેળવેલી હતી. જ્યારે 1995ની અંદર માસ્ટર ઓફ સાયન્સ
આની એક પદવી છે એને મેળવેલી હતી। તો આવી સુનિતા વિલિયમ્સ વિશે આપણે આજે ભણવાના છીએ। તો એને આપણે પાઠની અંદર જોઈએ શું કહે છે। લેખક કોણ છે તો કે ડૉક્ટર કોકિલા પારેખ, જેમનો જન્મ 1954 में गांव जवाहरसद जिला गांधीनगर એટલે આપણા ગુજરાતના જ છે। आपने MA फिल और विद्या वापस्पति की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की। आपने गुजराती और हिंदी दोनों भाषा में लेखन कार्य किया है। कोकिलाबेन पारेख છે એની વાત કરે છે। अध्ययन के साथ समाज सेवा में भी विशेष योगदान है। आनी माहिती खाली આપણે જાણવાની જોઈએ છે। महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है। आ कोकिलाबेन છે એને પણ મહિલા કેમ આગળ આવે એનામાં જાગૃતિ થાય એવા કંઈ કાર્યક્રમો છે એવા પોતે કરેલા ખરા। हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है। આપણે કદાચ શાળાની અંદર આવી હિન્દી જે પરીક્ષા હોય છે એ કદાચ લેવાય પણ ખરા। હિન્દી दूसरी तीसरी આની જે પરીક્ષા હોય છે આની કામગીરીની અંદર પણ આ કોકિલાબેન પારેખ છે એ જોડાયેલા। आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में રીડર કે પદ પર કાર્ય છે। એટલે અત્યારે પણ આ વ્યક્તિ ત્યાં અમદાવાદ ગુજરાતની અંદર આપણો જે અમદાવાદની અંદર આવેલી ગુજરાત વિદ્યાપીઠ છે એની અંદર આ બેન કામ કરે છે। એટલે કે હાલની અંદર પણ આ કાર્યરત છે। प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ अंतरिक्ष परी सुनीता विलियम्स के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के परीक्षण, प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों के प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव कि अपना स्त्री माटेनु गौरव शू है, प्रोत्साहन तथा अंतरिक्ष यात्री में उनके द्वारा कई गई खोजों के बारे में बताया गया है। आ पाठनी अंदर આપણે શું શીખવાના છે એના વિશેની માહિતી છે એ ટૂંકમાં આપેલી છે। હવે આપણે થોડુંક વિસ્તારથી એની અંદર જઈએ। તો મેં તમને શબ્દાર્થ લખાવી દીધા છે। આ શબ્દાર્થ આપણે જોતા જાય અને આપણી બુકની અંદર લખીએ। તો પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 16 કાઢો। 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा। तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई। उत्तेजना એટલે શું થશે? આવેશ। આપણે એક અંદરથી ઉત્તેજના થાય છે। શું કીધું તો કે અમદાવાદની અંદર જે આવે છે વિમાન એની અંદર કોઈ અમેરિકાથી આવે છે એવી આપણને ખાલી પૃથ્વી ઉપર જે અગાઉ અંતરિક્ષની અંદર જયેલી છે એક સ્ત્રી આવવાની છે એના વિશેની કંઈક વાત થયેલી। उसमें था गुजरात का गौरव। आ विमाननी अंदर शू हतुं तो के गुजरातनु गौरव हतुं। शू हतुं? गुजरात का गौरव। भारत की शान, शान એટલે गौरव, शान એટલે પણ શું થાય? गौरव। भारत की शान और पूरे विश्व की बेटी અને આખા વિશ્વ જગતની શું હતી? બેટી। એટલે ઈ કોણ તો કે સુનિતા વિલિયમ્સ, જેના વિશે આપણે હવે ભણીએ। महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है। महिला कोई भी क्षेत्र हो, शिक्षण के आदि कोई भी क्षेत्र में किसी से भी पीछे हटती नहीं है। वह ऊंचे ऊंचे पद पर आसीन तो ही है। शू कीधुं कि नाना नाना पद और मोटा मोटा पद पर पण पहुंची सके छे। परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप में देने की क्षमता आज की नारी में है। जो शू बात करी कि परंपरानी अंदर एवं होय कि कदाच मारा दीकरी है कि मारा घरना वहू है काम करवा बहार नहीं जाए कि भाई पोस्ट ऑफिसनु जे क्षेत्र है आनी अंदर नहीं काम करे तो शू कीधुं एने? तोड़कर अस्तित्व साकार रूप में। अहीं अस्तित्व शब्द हतो कि आ जे हस्ती है एने बहार लई आवे छे। आपणा अंदरनी अंदर आपणा जे अंदर ताकत पड़ेली है एने तमारे बहार लई आवવાની છે અને એ આજની નારી છે એ આ વસ્તુ કરી શકે છે। તમે પણ સ્ત્રી થઈ અને આવું કામ છે કરજો। युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का भी नाम जुड़ा है।
જ્યારે આવી જ રીતે કલ્પના ચાવલાનું કીધું કે કલ્પના ચાવલા છે એ પણ એક અંતરિક્ષ યાત્રી હતી. એ એક પહેલાંનું નામ હતું. અત્યારે 2007થી આ સુનિતા વિલિયમ્સ છે સુનિતા વિલિયમ્સ છે એને પણ આપણે ઓળખવા મળ્યા છીએ. એ પહેલાં રાકેશ શર્મા અને સુનિતા વિલિયમ્સ છે કલ્પના ચાવલા છે એને જ ઓળખતા હતા. જ્યારે આ સુનિતા વિલિયમ્સ છે અવકાશ યાત્રી બન્યા પછી જ્યારે સફળતાપૂર્વક ધરતી પર આવે છે ત્યારથી આ જે આખા ભારતનું ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ છે અને આખા વિશ્વની બેટી છે, એને પણ આપણે હવે ઓળખવા માંડ્યા છે. પણ તો તમે એવું કંઈક કરો કે જેથી કરીને આપણી પણ એટલી સરસ ઓળખાણ થાય. सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई. जे नासानी अंदर जोड़ाયેલી હોય તો આ સ્ત્રી જે અવકાશની અંદર જાય છે, અંતરિક્ષની અંદર એટલે કે અવકાશ ત્યાં જાય છે અને સફળ થઈ અને પાછી આવે છે. સફળતા એને ત્યાં મળે છે, નહીં કે નિષ્ફળતા. આપણે દૂર રહીએ અને હારી જાય હિંમત તો આપણે આગળ કંઈ કરી શકીએ નહીં. મારાથી નહીં થાય, અરે મારાથી હું આવું કરી જ નહીં શકું. પણ જો તમે અંદરથી ધ્યેય રાખો, એક નક્કી જ કરો, એક મંજિલ તમારી હોય તો તમારા માટે એ કામ આસાન બનશે અને એક મહેનત હશે સાથે સાથે તો એ કામ છે એમાં તમને જરૂરથી સફળતા મળશે જ. हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला प्रथम भारतीय अंतरिक्ष यात्री होने का सम्मान मिला था. करनाल शहर क्या आवेલું તો કે હરિયાણા પ્રાંત એટલે પ્રદેશ. હરિયાણા આપણે જે પંજાબ ને હરિયાણાની બાજુ આવે ને ત્યાંના કયું શહેર તો કે કરનાલ શહેર. યાદ રાખજો નામ કરનાલ શહેર. ક્યાં આવેલું તો કે હરિયાણાની અંદર. બરાબર, આપણા ભારતની અંદરની જ વાત કરે છે. ત્યાં થઈ ગયા કલ્પના ચાવલા. કોણ થઈ ગયેલું? કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા अवकाश यात्री पण कह सकाय અને अंतरिक्ष यात्री पण कह सकाय. अंतरिक्ष यात्री होने का सम्मान मिला था. हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री थे. तो बीजा जेवा अंतरिक्ष यात्रीनी मैं पण तमने बात करेली એ કોણ હતા તો કે રાકેશ શર્મા. આવા રાકેશ શર્મા, કલ્પના ચાવલા અને હવે કોણ તો કે સુનિતા વિલિયમ્સ. આ ત્રણ વ્યક્તિ આપણા અવકાશ યાત્રી છે એવું આપણે યાદ રાખવાનું. दुख की बात यह है कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई. केम के आ स्त्री છે, આ જે દીકરી છે એ અહીંયા ઉતરાણ થતું હતું ત્યારે કોઈ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યું છે. એટલે શું કીધું કે જે આ કલ્પના ચાવલા છે એ હોસલા એટલે શું થશે? ઉત્સાહ. હોસલે કો બુલંદી કો છૂકર. હોસલા પછી શબ્દ છે બુલંદી, જે ઊંચાઈ ઉપર પહોંચેલી હતી એ આપણા માટે એક કલ્પના એટલે માત્ર વિચાર જ પ્રયોગ. કેમ કે આ દુનિયાની અંદર કલ્પના ચાવલા આવે છે નહીં. कल्पना के स्वप्न को और खुद को दिवा सपना लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है. दिवा सपना એટલે તો કે दिन में भी दिखाई देने वाला स्वप्न. કલ્પના ચાવલા છે એને જે કામ કર્યું છે એવું જ કામ મારે કરવું છે. હું આ કામ કરીને જ રહીશ. કોઈ પણ સંજોગોની અંદર હું ત્યાં પહોંચીશ. જો આવું તમારું ધ્યેય હોય, લક્ષ્ય હોય તો તમે કામ છે એ કરી જ શકો. सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है. શું કીધું કે સુનિતા ભારતીય છે એ આપણા બધા માટે એક ગર્વની વાત છે. उनके नाम के पीछे विलियम्स लगाता है, फिर भारतीय या गुजराती कैसे, ये हमारे मन में प्रश्न उठता है. જ્યારે વિલિયમ્સ શબ્દ છે એ તો અમેરિકાનો શબ્દ છે કે બહારનો છે, આપણા ભારતનો શબ્દ નથી કે નથી આપણા ગુજરાતનો. તો આવો પણ આપણા મનની અંદર પ્રશ્ન થાય. सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा है. सुनीता भारतनी नागरिक नहीं केम के जन्म अमेरिकानी अंदर थयेलो छे. जे व्यक्तिनो जन्म अपना देशनी अंदर थयेलो होय एने ज कहेवाय भारतीय नागरिक. तो ज्यारे सुनीता विलियम्सनो जन्म अमेरिकामां थयेलो हतो एटले भारतीय नागरिक कहेवाय नहीं. लेकिन उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के
झुलासन गांव में हुआ था। पण एना जे पिता छे, તમને પૂછે કે એના પિતાનું નામ શું હતું, એનો જન્મ કયા ગામમાં થયેલો, વિકલ્પની અંદર તમને પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય તો આપણને આ નામ આવડે ને। हाँ, तो શું કીધું એણે કે સુनीता विलियम्स के पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले में सुलझाव गांव में हुआ था। आ गामનું નામ છે, આ ગામની અંદર दीपकभाई पंड्या છે એનો જન્મ થયેલો। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। उन्हें એટલે તો કે એના પિતાજી છે એની વાત કરે છે, એને થોડી જિંદગી છે એ ગુજરાતમાં વિતાવી। અમદાવાદમાં માધ્યમિક શિક્ષા, અમદાવાદની અંદર પોતે માધ્યમિકનું શિક્ષણ છે એ પૂરું કરે છે। ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી અને હજી પણ આગળ છે એનું शिक्षण प्राप्त કર્યું અને ડોક્ટરી સેવા દેकर એના પિતાજી શું હતા તો કે ડોક્ટર। याद रखવાનું, सुनीता विलियम्स के पिता दीपक भाई पंड्या डॉक्टर। सदा के लिए अमेरिका गए, कायमना माटे कायमना धोरणे अमेरिका छे पोतानी जे सेवा छे डॉक्टरनी आपवा माटे जता रह्या। वे मैसेच्युसेट्स के कार्लमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। याद रखવાનું શું હતા તો કે न्यूरोसर्जन मैसेच्युसेट्स और कार्लमाउथ में आ एक शहरનું નામ હોય તેનો વિસ્તાર છે એની અંદર પોતે પ્રસિદ્ધ આવા ન્યુરોસર્જન હતા। उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की। जो શું કીધું કે એના પિતાજી છે એને ઉર્સબાइन, યાદ રાખવાનું કે દીપકભાઈની પત્નીનું નામ ઉર્સબાइन અને સુनीता વિલિયમ્સની માતાનું નામ તો શું થાય ઉર્સબાइन। याद રાખજો, એના માતાનું નામ ઉર્સબાइन, પિતાનું નામ દીપકભાઈ पंड्या। જ્યારે સુनीता ભણતી હોય ત્યારે નાટક पंड्या જ હોય, પણ લગ્ન પછી શું થાય છે તો કે કેમ તો કે લગ્ન કોઈ અમેરિકન યુવક સાથે થયેલા કે જેથી કરીને પાછળની જે અટક છે એ સુनीता विलियम्स જોડાય। पिता दीपकभाई पंड्या और माता उर्सबाइन के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी थी। इना 3 संतानों એટલે બાળક जय, दीना और सुनीता। 3 नाम कदाच पुनः पूछाए कि सुनीता के 2 भाई बहन का नाम लिखिए, अथवा तो के એવું પણ પૂછે કે दीपक भाई के संतानों के नाम लिखिए, तो पण આપણે 3 संतानना नाम આપેલા જ છે। શું કીધેલું તો કે जय, दीना और सुनीता ए दीपक भाई के 3 संतानों है। सुनीता सबसे छोटी એટલે નાની। આ 3 ભાઈ બહેનમાંથી सुनीता બધા કરતા નાની હતી, હજી પણ છે જો सॉरी। सुनीता का जन्म 19 दिसंबर 1965 को ओहियो अमेरिका में हुआ था। ओहियो છે એ એક રાજ્યનું નામ છે અને યુકિલ્ડ એક નગરનું નામ છે અને દેશનું નામ અમેરિકા। આની અંદર આનો જન્મ થયો હતો એટલે ભૂતકાળ, કેમ કે હવે તેનો જન્મ થઈ ગયેલો હોય ને। मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सके, एनी अंदर जे साहस करवानी वृत्ति है एनी बात एने करी। सुनीता बचपन से ही दौड़, स्विमिंग, दूर दौड़, साइकिलिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती। आवा जे साहसना जे काम होता, आवा जे कार्यक्रमों थता हो एनी अंदर पण भाग ले। दौड़ है, कूद है, आवा जेनी अंदर शारीरिक पण अने मानसिक बंने रीते कसरत थाय। तो अत्यारनी दीकरीओ कोई धनुर्विद्या ना शीखे, पण आ सुनीता विलियम्स छे एने धनुर्विद्या पण शीखेली। तो विचारो कि ए धनुर्विद्या शीखी सके तो आपणे केम ना शीखी सकीए। वो मेहनती थी, मेहनती एटले खबर छे कि खूब ज मेहनत करती हती। घरवाले उसे प्यार से सुनी कहती थी। આપણે ગુલામનું નામ હોય બરાબર છે, કોઈ ઘરમાં દીકરીને ગુલામના નામથી બોલાવતા હોય, દીકરાને પણ ગુલામના નામથી બોલાવતા હોય, તો આના ઘરની અંદર છોટી એટલે નાની હતી એટલે એને બધાય સુની કહીને બોલાવતા હતા। 3 અક્ષરનું નામ છે એટલે કદાચ એને 2 અક્ષરનું કહી નાખ્યું શું તો કે સુની।
अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा। नील आर्मस्ट्रॉन्ग છે એને જ્યારે ચંદ્ર ઉપર ત્યાંથી ચંદ્ર ઉપર જ્યારે ઉતરે, ચંદ્ર ઉપરથી જ્યારે ધરતી ઉપર નીચે આવે છે, શું કીધું? આતે દેખકર ઉનકે મન में निश्चय कर लिया। ત્યારથી ને ત્યારે તો પોતે નાની હોય ને, જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપરથી ધરતી પર આવ્યા હતા ત્યારે સુનિતા તો સાવ નાની હતી, પણ એને ત્યારથી જ શું કીધું? નિશ્ચય કરી लिया। ત્યારથી જ નક્કી કરી લીધું હતું શું कि मुझे ऐसा कर दिखाना है, मारे पण आवुं कांई करीने बतावुं छे। बचपन का संकल्प उसने साकार कर दिया। જ્યારે પોતે નાની હતી ત્યારે ધ્યેય એને લઈ લીધું, એક પોતાનું લક્ષ્ય નક્કી જ કરી લીધું શું? તો કે મારે પણ નીલ આર્મસ્ટ્રોંગની જેમ અવકાશની અંદર જવું છે। એટલે ત્યારથી જ પોતાનું મક્કમ છે તો મન થઈ જ ગયેલું। उन्होंने आज संकल्प लीधो तो जे आपणे प्रतिज्ञा कहता होय छे, आ प्रतिज्ञा लीधी छे, आ प्रतिज्ञाने पण पोते साकार करे छे। उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स की हुई यूनाइटेड स्टेट नेवल अकादमी मेरीलैंड में भौतिक विज्ञान के स्नातक किया। એટલે એમાં પૂરું કરેલું। इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1965 के बाद में अनुस्नानिक किया। એટલે આવું પણ એને પદવી છે મેળવેલી છે। उसके पहले 1927 में नेवल अकादमी व्यावसायिक अनुभव के लिए जुड़ी और साहस और श्रम प्रवृत्ति का महत्व था। मैं तमने जेम अगाऊ गुजराती में बात करेली कि भाई 1987 ની અંદર આ જે નૌકાદળ છે આની અંદર શારીરિક વિજ્ઞાન છે, બેચલર ઓફ સાયન્સ આની પોતે ડિગ્રી છે મેળવેલી। અને 1965 ની અંદર પણ પોતે માસ્ટર ઓફ સાયન્સ છે એની પોતે ડિગ્રી એટલે કે પદવી છે એ હાંસલ કરે છે, અથવા તો પ્રાપ્ત કરે છે, અથવા તો મેળવે પણ છે, આવું આપણે બોલી શકીએ। उसके बाद नेवी एविएशन ट्रेनिंग अमेरिका में कमिश्नर अधिकारी बेसिक डिवाइडिंग ऑफिसर का पद मिला। याद रखવાનું છે તમારે કે આના પછી પોતાને કયું પદ છે, એક અધિકારી, એક કામ કરતા વ્યક્તિ તરીકે એને કઈ જગ્યાએ એને પદ મળે છે એ આપણે યાદ રાખશું। હેલિકોપ્ટર પ્રશિક્ષણ એટલે કે જે શિક્ષણ મેળવતા હોય એના કરતાં પણ વધારે વિશેષ જે शिक्षण प्राप्त करिए छे एने प्रशिक्षण कहेवाय। प्रशिक्षण प्राप्त किया। प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बनी गई। जे ऑफिस में अंदर जो मोटो इंचार्ज छे ये हवे सुनीता ने संभाळवा आपे छे। सुनीता को यूनाइटेड स्टेट नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया। हवे एने पण आ एक काम सोंपे छे शुं? तो कि यूनाइटेड स्टेट नेवल टेस्ट पायलट હવે પાયલોટ સુધી પણ પોતે પહોંચે છે। પાયલોટની અંદર એને ચયનિત થયા એટલે આવા વ્યક્તિને પોતે નિમે છે। પાયલટ બનने की सिद्धि को प्रथम कदम माना। એને તો એમ કીધું કે આ તો હજી મારું પહેલું પગથિયું છે। અંતરિક્ષ પર જાણે કે તીવ્ર ઈચ્છાથી આ પોતે પાયલોટ પણ બની ગઈ। હવે એને અંતરિક્ષમાં જવાની જે ઈચ્છા છે એની વાત કરી કે ઈચ્છાથી, इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल। એને પોતે હિંમત આવી નહીં અને નાસા છે ને આ નાસા જવાની અંદર પોતાને સફળતા છે મળે છે। तब से आज तक सुनीता नासा में कार्यरत है। ત્યારથી લઈને જ્યાંથી પોતે એક કદમ મૂકે છે નાસાની અંદર ત્યારથી લઈને આજ સુધી એટલે કે હજી અત્યાર સુધી પણ આ સુનિતા વિલિયમ્સ ત્યાં પોતે કામ કરે છે એટલે કે કાર્યરત है। 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ। જ્યારે બીજો કાર્યક્રમ છે એની અંદર પણ आज सुनीता છે એને નિમવામાં આવેલા। दुनिया में हजारों वैज्ञानिकों पायलट है पर अंतरिक्ष यात्री केवल 100 है। શું વાત કરેલી? તો કે દુનિયાની અંદર હજારોની સંખ્યામાં વૈજ્ઞાનિકો પણ છે અને પાયલોટો પણ છે, પણ જ્યારે અંતરિક્ષની અંદર પહોંચવા માટે જો કોઈ એનો આંકડો બતાવેલો છે તો એ આંકડો માત્ર 100નો જ છે।
તો તમે પણ આ અવકાશની અંદર પહોંચવા માટે અત્યારથી જ તમારું એક ધ્યેય, એક મંજિલ નક્કી કરો, નાસા સુધી પહોંચો અને ત્યાંથી તમે અંતરિક્ષ સુધી પહોંચો. તો હવે પછી આપણે પેન્સિલથી ટીક માર્ક કરી અને આગળના તાસની અંદર પાછળ સુનિતા વિલિયમ્સ શું કાર્ય કરેલું એના વિશે આપણે થોડી વધારે વાત કરીશું.